જય માતાજી, હું રાજભા રાઠોડ. આપણે વેડિંગ વેરમાં જે શેરવાની પહેરતા હોઈએ છીએ એમાં અલગ અલગ એસેસરીઝનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેમ કે માળા છે, મોજડી છે, શાલ છે અને ઘણી પણ અનેક બીજી પણ એસેસરીઝ આવી છે જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ. હવે એ એસેસરી છે જેટલી સારી રીતે આપણે એને પહેરી એને સારી સ્ટાઇલથી રાખી એટલો સારો એવો ઉઠાવ આવતો હોય છે. એમાંથી એક એસેસરીઝ છે શાલ કે દુપટ્ટો પણ કહેતા હોઈએ છીએ. હવે એ દુપટ્ટાને આપણે કઈ સ્ટાઇલથી રાખી કે જેથી સારો એવો ઉઠાવ આવે, એને દુપટ્ટાને રાખવાની ઘણી અલગ અલગ સ્ટાઇલ આવતી હોય છે. એમાંથી હું 5 એવી સારી સ્ટાઇલ તમને આજે હું શીખવાડીશ કે જેથી સારો એવો ગેટઅપ અને સારો એવો લુક આવે. અને વિડીયોના એન્ડમાં હું એવા 5 ફોટા પણ પોસ્ટ કરીશ કે જેથી તમને ખબર પડે કે આ સ્ટાઇલથી દુપટ્ટો રાખીએ તો કેવો એવો ઉઠાવ આપતો હોય છે. તો ચાલો ટાઈમ બગાડ્યા સિવાય વિડીયોને આપણે ચાલુ કરીએ. તો ચાલો સ્ટાઇલ 1 થી ચાલુ કરીએ. પહેલાં દુપટ્ટો આવે એટલે લઈ લેવાનો છે. આપણે અલગ અલગ ટાઈપના આવતા હોય છે. દુપટ્ટા પ્લેન પણ આવતા હોય છે, શાલ ટાઈપના પણ. હું તમને શાલ ટાઈપમાં દેખાડીશ કેમ કે અમુક લુકમાં શાલ એવો સારો એવો ઉઠાવ દેતી હોય છે. તો હું તો વધુ લોકોને એ જ સજેસ્ટ કરીશ કે શાલનો ઉપયોગ કરો. દુપટ્ટો જે આપણે સંતારાવાળા આવે છે એના કરતાં અત્યારે ટ્રેન્ડમાં શાલવાળા દુપટ્ટા ચાલે છે. ચાલો આપણે ફર્સ્ટ સ્ટાઇલથી ચાલુ કરીએ. પહેલાં આવો દુપટ્ટો લઈ લો. દુપટ્ટામાં મેઇન ઇમ્પોર્ટન્ટ ચીજ હોય છે બોર્ડર. જેટલી બોર્ડર સારી અને સિમ્પલ ને સોબર હશે એટલું સારો ઉઠાવ દેશે. ફર્સ્ટ સ્ટાઇલ છે આવી રીતે. આ બોર્ડરની આપણે પાછળનો ભાગ છે એને અહીંયા લઈ લેવાની આવી રીતે. અને આ જે બોર્ડર એને હમણાં આ આપણી છે ફર્સ્ટ સ્ટાઇલ. હવે વાત કરીએ સ્ટાઇલ 2 ની. તો હવે જેમ આ દુપટ્ટો લીધો, હવે આ પટ્ટા આવી રીતે આ છે સ્ટાઇલ 2. આ બોર્ડર છે ને, બોર્ડર એ હંમેશા આવી રીતે આગળ હોય જેથી સારો ઉઠાવ, અને પોઝ પણ આવી રીતે દેતા હોય છે, સારો ઉઠાવ દેતો હોય છે. હવે સ્ટાઇલ 3. હવે આ ભાગને આવી રીતે જ રાખવાનો. આ ભાગ આ બોર્ડરને આગળ રાખવાની આવી રીતે. આ બોર્ડર અને આ બોર્ડર બંને દેખાય. આ થઈ ગઈ આપણી સ્ટાઇલ 3. હવે સ્ટાઇલ 4. હવે આને આવી રીતે જ રાખવાનો. આ ભાગ આવી રીતે પાછળથી અહીંયા આગળ લઈ બંને બોર્ડરને દેખાય એવી રીતે. હોય છે. આ 4 નંબર. વાત કરીએ 5મી સ્ટાઇલ. હવે 5 અને 6 બે સ્ટાઇલ હોય છે, પણ હવે 5 અને 6માં બે નોર્મલ વસ્તુ છે, બે કોમન જ છે. એકમાં આપણે આમ ઘડી કરીને દુપટ્ટો રાખવાનો છે આવી રીતે. જે નોર્મલ દુપટ્ટા માણસો નોર્મલ સ્ટાઇલમાં રાખતા જ હોય આવી રીતે આમ ઘડી કરી. એવી રીતના 5 અને 6માં એ જ કોમન છે કે આમાં ઘડી કરીને રાખે, આમાં ખુલ્લો આવી રીતે. ફોટોશૂટમાં પણ સારો એવો ઉઠાવ છે. તો આવી હતી 5 સ્ટાઇલ. હવે આ 5 સ્ટાઇલથી સારો એવો ફોટોશૂટમાં પણ સારો એવો ઉઠાવ આવતો હોય છે. આગળના વિડીયોમાં હું ફોટોશૂટ માટેના પોઝ પણ કહીશ કે કઈ રીતે શાલ પહેરીને કેવી રીતના પોઝ દેવાય કે જેથી સારો એવો ફોટો પણ આવે અને સારો એવો આલ્બમ પણ આપણો બની શકે. તો આવી રીતે આપણે 5 અલગ અલગ સ્ટાઇલથી દુપટ્ટાને આપણે અલગ અલગ સ્ટાઇલથી રાખી શકતા હોઈએ છીએ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય ને તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ફોલો કરવાનું ના ભૂલતા. અને આ વિડીયોને સેવ કરી લેજો કે જેથી તમને ભવિષ્યમાં પણ ક્યારે પણ શાલને કઈ કઈ સ્ટાઇલમાં રાખવી શીખવી હોય તો આ વિડીયો સેવ કરેલો હશે તો તમે જોઈને તમે આસાનીથી એ સ્ટાઇલને દુપટ્ટાને રાખી શકશો. તો જય માતાજી.